ત્રણ જગતના નાથ અને સગળા વિશ્વપટમાં કરુણાવંત એવો એક આત્મા આવ્યો છે. તમે આજે સમસ્ત નારી જગતને ઉજ્જવલિત બનાવ્યું છે. હે માતા, હું સૌધર્મ દેવલોકનો સૌધર્મ નામના પ્રથમ દેવલોકનો ઇન્દ્ર સૌધર્મેન્દ્ર છું અને તમારી કુક્ષીમાં રહેલા આ જગન્નાથને વંદન કરવા અહીં આવ્યો છું. તમારું મંગલ થાવ અને અમારું મંગલ કરનાર આ અમારો નાથ શીઘ્ર અમારો ઉદ્ધાર કરવા આ જગત પર પ્રગટ થાવ. હે માતા, તમને નમસ્કાર થાવ. તમારો વિજય થાવ, વિજય થાવ. અને ઇન્દ્ર મહારાજા આ વાત કરી પોતાના ઇન્દ્ર લોકની અંદર પધારે છે. અને જે માતાએ મધ્યરાત્રિએ જે 14 સ્વપ્નોને નિહાળ્યા, એ નિહાળીને જે જાગ્રત અવસ્થામાં આવે છે, પ્રસંગ નિહાળીએ ભાગશાલી. જીણાણમ તીર્થંકર ભગવંતોને મારા નમસ્કાર થાઓ. અનેક મહાપુરુષો અને મહાસત્યોને મારે ભાવભરી વંદના. જગતના જીવ માત્રનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. મહારાણીને જય હો. મહારાણીજી, આપની આજ્ઞા હોય તો એક વાત પૂછું? હા હા પ્રિયવતા, પૂછ. મહારાણીજી, આજે તો આપના મુખારવિંદ પર ખૂબ જ મુખારવિંદ ખૂબ મલકાય છે. શું વાત છે? મને પણ જરા કહો ને. હા હા પ્રિયવદા, આજે હું બહુ જ પ્રસન્ન છું. આજે હું મારા પરમ ભાગ્યોદયની ક્ષણનું અનુભવ કરી રહી છું. હે, ભાગ્યોદયનો પરમ અનુભવ કરી રહ્યો છો? હા. એવી તે શી વાત છે? જરા મને જણાવો ને. આજે રાતના મેં અર્ધ નિદ્રામાં મહાન એવા 14 સ્વપ્ન મેં જોયા છે. 14 સ્વપ્ન? હા. શું વાત કરો છો? પ્રિયવદા, ભાગ્યવાનોમાં હું ભાગ્ય શિરોમણી બની છું. માતા, આપ તો ઘણા જ પુણ્યશાળી છો. ચાલ પ્રિયવદા, હવે આપણે શીઘ્ર મહારાજા પાસે જઈ અને 14 મહાસ્વપ્નો જણાવી અને એનું ફળ પૂછીએ. અને ચાલ મહારાજ- પ્રિયવદા, ચાલ. મહારાણી તરત જ ઊભા થઈને અશ્વસેન મહારાજના સૈન્યખંડમાં પધારે છે ભાગશાલી. સ્વામીનાથ, આપનો જય થાવ, વિજય થાવ. ઓ મહારાણીજી, પધારો પધારો, આપનું આસન ગ્રહણ કરો. જી મહારાજ. મહારાણી, એવી કઈ વાત છે જેથી આજ વહેલી સવારમાં આનંદથી મલકાતા અહીં પધાર્યા છો? અમને પણ આવા આનંદના સહભાગી બનાવો અને તમારા આગમનનું કારણ કહો. હા સ્વામીનાથ, આજે મધ્યરાત્રિએ અલ્પનિદ્રામાં ઉત્તમ કોટીના જળહળતા એવા 14 સ્વપ્ન મેં આકાશમાંથી ઉતરતા મારા મુખમાં પ્રવેશતા અને પછી ઉદરમાં સમાતા મેં જોયા છે મહારાજ. એ દેવાનું પ્રિય, આ 14 સપનો કેવા પ્રકારના છે જરા અમને પણ જણાવો. હા મહારાજ. સ્વામીનાથ, પહેલા સ્વપ્નમાં મેં હાલતા ચાલતા કૈલાસ પર્વત જેવા વિશાળકાય તથા દંતસૂળ વાળા હસ્તીને જોયો મહારાજ. બીજા સ્વપ્નમાં શ્વેત વૃષભને જોયો. ત્રીજા સ્વપ્નમાં કેસરા વાળા સિંહ કેસરીને જોયો. અતિ સુંદર, અતિ સુંદર. ચોથા સ્વપ્નમાં હાથીઓથી પૂજાતા લક્ષ્મી દેવીને મેં જોયા. પાંચમા સ્વપ્નમાં મેં 10 દિશાઓને સુગંધિત કરતી પુષ્પની દૈવી માળા જોઈ મહારાજ. અદ્ભુત અદ્ભુત. છઠ્ઠા સ્વપ્નમાં મેં પૂર્ણ ચંદ્રને જોયો. સાતમા સ્વપ્નમાં મેં જળ હળતા સૂરજને જોયો. ખરેખર? આઠમા સ્વપ્નમાં મેં ગગનમાં લહેરાતા ધ્વજને જોયો મહારાજ.
9મા સ્વપ્નમાં મેં પૂર્ણ કળશને જોયો. 10મા સ્વપ્નમાં પદ્મ સરોવરને જોયો મહારાજ. વાહ 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 ભાઈ. 11મા સ્વપ્નમાં મેં ક્ષીર સમુદ્રને જોયા. 12મા સ્વપ્નમાં મેં દેવ વિમાનને જોયો મહારાજ. 13મા સ્વપ્નમાં મેં રત્નનો ઢગલો જોયો મહારાજ. અને 14મા સ્વપ્નમાં મેં ધુમાડા વગરનો નિર્ધૂમ ધગધગતો અગ્નિ જોયો મહારાજ. ઓ દેવી, કેટલા સુંદર સ્વપ્નો તમે જોયા છે. આ સ્વપ્નોને સાંભળતા મને પણ અપાર આનંદ થાય છે. તમે જે સ્વપ્ન જોયા છે તે અત્યંત ઉત્તમ છે, કલ્યાણકારી છે, ઉપદ્રવ હરનાર તથા મંગલ કરનારા છે. અને આ મહાસ્વપ્નોના પ્રભાવથી તમે એક મહાપરાક્રમી, મહાપ્રતાપી, મહાયશસ્વી, કુળદીપક એવા પુત્ર રત્નને જન્મ આપશો. તેનો યશ દસે દિશામાં ફેલાઈ જશે. હે રત્નકુક્ષી, આપ ધન્ય થયા છો અને મને પણ ધન્ય બનાવી દીધો. ચલો હમણાં જ સ્વપ્ન પાઠકોને બોલાવી તેમની પાસેથી આ સ્વપ્નોનું ફળ વિસ્તારમાં જાણીએ. સ્વામીનાથ, આપ જે કહો છો તે સાવ સાચું છે, શંકા વગરનું છે અને વાંછિતને આપનાર છે. હું તેનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છું. પણ સ્વામી, હમણાં તો વહેલી પ્રભાત છે. સ્વામી, હમણાં તો વહેલી પ્રભાત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે અને ગુરુ ભગવંતે પણ કહ્યું છે કે શુભ સ્વપ્ન આવે તો સૂવું નહીં અને અશુભ સ્વપ્ન આવે પછી જાગવું જોઈએ નહીં. તો સ્વામીનાથ, આપણે તીર્થંકર ભગવાનની સેવા પૂજા કરી પરમાત્માનું ધ્યાન ધરીએ. મહારાણી, આપનું સૂચન યથાર્થ છે. ચાલો ત્યાં સુધી પ્રભુ ભક્તિ કરીએ. ચાલો મહારાજ. અહીંયા મહારાજા અને મહારાણી પ્રભુ ભક્તિ કરી રહ્યા છે અને રાજ જ્યોતિષી હવે આવશે થોડી વારમાં. જે અત્યારે મોનિકા બેને ઇન્દ્ર મહારાજાના દરબારમાં સુંદર નૃત્ય કર્યું, તો એ મોનિકા બેનને માતુશ્રી સોનબાઈ વસંતજી દામજી પાછળ ટેડિયાવાલા એમની તરફથી 101 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે. બોલો જીન શાસન દેવ કી જય. હલો, ફરીથી આપણે ખાલી 1 જ મિનિટની અંદર હમણાં આપણે થોડી નિહાળીએ અશ્વસેન મહારાજાનો રાજ દરબાર ગયું. મામા, सोने की छड़ी, रुपए की मसाल, जरियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखो. जीवदया प्रतिपालक महाराजा दी राज अश्वसेन महाराजा ने घड़ी આપણે વચ્ચે અડધી મિનિટ માટે માઇક આપજો પંડિત. હાલો, આપણા સમાજની એક ગૌરવ સમાન જેને કહી શકાય એવી મોનિકા ક્યાં ગઈ? મોનિકા આગળ આવો. ખૂબ સુંદર નૃત્ય ઇન્દ્ર મહારાજાના દરબારમાં ખૂબ સુંદર નૃત્ય અહીંયા પ્રદર્શિત કર્યું અને આવતીકાલે પણ ફરી પાછું બીજું એક નૃત્ય આપણે નિહાળીશું. તો જેમ ઇન્દ્રના દરબારમાં નૃત્યાંગનાઓ હોય, રાજ દરબારમાં નૃત્યાંગનાઓ હોય, એવી આ ખૂબ સુંદર તૈયાર થયેલી આપણા સમાજની આ રત્ન, એને આપણે અહીંયા બહુમાન કરીશું. આવો વસંતજીભાઈ, કેશવજીભાઈ, પધારો. સોનબાઈ અહીં, સોનબાઈ માં તારી જેવું ગારી છે જીવાર છે કે માર છે સચડું તને સહી આતે શરબત તને સોઈ આતે શરબત માર છે તારી જેવું ગારી છે જીવાર છે કે માર છે તારી જેવું ગારી છે જીવાર છે કે માર છે સચડું તને સોઈ आते शरबत मारे सजरूत के साथ आते शरबत मारे
जय शासनम जय जयकार जय जयकार शासन नो હા તો હલો. અને અમારા અશ્વસેન મહારાજા તરફથી પણ 500 સોના મોહરો એમને ઇનામ આપવામાં આવે છે. અને અમારા ઇન્દ્ર મહારાજા તરફથી પણ 500 એમની પાસે તો શું હોય, રત્નો હોય ને મણીઓ હોય, તો એમના તરફથી પણ એવા 501 રૂપિયા અહીંયા પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે. આપણે નિહાળીએ છેલ્લો પાઠ આજના દિવસનો જીવન કલ્યાણકનો. એકદમ શાંતિ રાખજો ભાગશાલી. જુગ જુગ જીવો મહારાજ. આપ અત્યારે ખુશ લાગો છો. શું કોઈ શુભ સમાચાર છે? મંત્રી સર, આજનો દિવસ ખૂબ જ આનંદદાયક છે. કેવી રીતે મહારાજ? આજે મહારાણીએ મધ્યરાત્રિએ 14 સ્વપ્ન નિહાળ્યા છે. મહારાજ, અતિ એ ખૂબ આનંદની વાત છે. મંત્રી સર, હવે તો એ સ્વપ્નોના ફળને જાણવા હું ઉત્સુક થઈ રહ્યો છું. તો આપ જલ્દીથી આપણા રાજ્યના સ્વપ્ન પાઠકોને અહીંયા દરબારમાં બોલાવો. જી મહારાજ. અજ્ઞાન દ્વારપાલ પધારો. છડીદાર રાજ જ્યોતિષને લેવા માટે જઈ રહ્યા. सीमा प्रभु नमोत्सव नारायण सीमा प्रभु नमोत्सव तमे छो महाराजा हमें तुम्हारी प्रजा है. तमे छो महाराजा हमें तुम्हारी प्रजा हमें तुम्हारी प्रजा. 1 2 3 नारायण सी राज्यों की बोलाओ तो नारायण सी प्रभु नमोत्सव नारायण सीमा प्रभु नमोत्सव. नारायण सीमा प्रभु नमोत्सव नारायण सीमा प्रभु नमोत्सव. प्रभु नमोत्सव प्रभु नमोत्सव प्रभु नमोत्सव वाराणसी नगरी ना राज ज्योतिष छे बહુ બુદ્ધિશાળી પણ અકલ ના ઉઠવીર છે અકલ ના ઉઠવીર છે. 1 2 3 પ્રભુ આપણા વાહ પ્રભુ આપણા રાજ જ્યોતિષ એવા છે કે એક સાથે બધાનો જ્યોતિષ ઉપર કહી દે. કોઈએ પૂછ્યું કે કેવી રીતે, તો કે
જો ખોટો પડું તો આખી જિંદગી ભર માટે રાજ જ્યોતિષ છોડી દઉં. એ ઉભા રહેજો જરા, આ બાજુ આવજો, આ બાજુ જરા ફરજો. જટાશંકર આ બાજુ ફરજો થોડા. હા. અચ્છા કે લગ્ન પહેલા બધા જ કુંવારા હતા. ખોટી વાત કોઈ તો કેજો. અને ખાધા પહેલા બધા જ ભૂખ્યા હતા. એક સાથે બધા એકવાર બતાવજો. બહુ બુદ્ધિશાળી પણ અકલનો વીર છે, અકલનો વીર છે. 1 2 3 વારાણસી નગરીમાં પ્રભુનો મોસમ 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 વારાણસી નગરીમાં હલો પ્રભુ પધારો પધારો સ્વપ્ન પાઠકજી, પધારો. મને નતો મને કલ્યાણમ સુત શિવમસ્તુ ધનાગમોસ્તુ દીર્ઘાયુરસ્તુ સુત જન્મ સમૃદ્ધિરસ્તુ વૈરસત્યુ નરનાથ સદા જયોસ્તુ પુષ્પ ફૂલે સતંત જીન ભક્તિરસ્તુ. જૈન શાસનને અજવાળનાર રાજરાજેશ્વર શ્રી અશ્વસેન મહારાજાનો જય થાઓ, વિજય થાઓ. રાજ જ્યોતિષે આશીર્વાદ આપ્યા. પુત્રવાન ભવ, આયુષ્યમાન ભવ. પધારો પધારો જોશીજી, પધારો. અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આસન ગ્રહણ કરો જોશીજી. આસન ગ્રહણ કરી રહ્યા છે રાજ જ્યોતિષ. અને આસન ગ્રહણ કરીને જે કહી રહ્યા છે બહુ ધ્યાનથી સાંભળજો. વાક્સલે છેલ્લો પાઠ છે આપણો. હે રાજેશ્વર, આજ અચાનક આ સેવકને કેમ યાદ કર્યો? હે દેવાનું પ્રિય સ્વપ્ન પાઠક, આજે મધ્યરાત્રિ સમયે અલ્પ નિંદ્રામાં મહાદેવીએ 14 સ્વપ્ન જોયા છે. તેનું ફળ શું હોઈ શકે તો જાણવાની અમારી ઈચ્છા છે. મહારાજ, આનંદને આપનારા એવા કયા 14 મહાસ્વપ્નો મહાદેવીએ જોયા છે એ અમને જણાવશો? મહારાણી, આપે જે 14 મહાસ્વપ્ન જોયા છે તે જોશીજીને જણાવો. પહેલા સ્વપ્નમાં મેં હાથીને જોયો, બીજા સ્વપ્નમાં વૃષભને જોયો, ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ જોયો, ચોથા સ્વપ્નમાં લક્ષ્મીજી દેવી જોયા, પાંચમા સ્વપ્નમાં પુષ્પની માળા જોઈ, છઠ્ઠા સ્વપ્નમાં શીતળ ચંદ્ર જોયો, સાતમા સ્વપ્નમાં મેં જળહળતા સૂરજને જોયો, વાહ વાહ. આઠમા સ્વપ્નમાં પૂર્ણ કળશ જોયો, નવમા સ્વપ્નમાં ધ્વજ જોયો, 10મા સ્વપ્નમાં પદ્મ સરોવર જોયું, 11મા સ્વપ્નમાં ક્ષીર સમુદ્ર જોયો, 12મા સ્વપ્નમાં દેવ વિમાન જોયું, 13મા સ્વપ્નમાં રત્નનો ઢગલો જોયો અને 14મા સ્વપ્નમાં નિર્ધૂમ અગ્નિ, ધગધગતો અગ્નિ જોયો. મહારાજ, જોશીજી, આ 14 સ્વપ્નો મહારાણીએ નિહાળ્યા છે, તો આનાથી અમારે શું લાભ થશે તે અમને વિગતવાર જણાવો. વાહ વાહ મહારાજ, આવા મહાસ્વપ્નો મેં આજ સુધી જોયા તો શું, કાને સાંભળ્યા પણ નથી. હે જટિયા, તે ક્યારે આવા સપનો જોયા છે કે સાંભળ્યા છે ખરા? ના ગુરુજી ના, મેં તો સપનામાં લાડવા, જલેબી, રસગુલ્લા એવી બધી ચીજો મેં જોઈ છે. અરે ચૂપ થઈ જા. મહારાજની સામે મજાક કરે છે. રાજન, આની વાતનું ખરાબ ના લગાડતા. આ ખૂબ તોફાની છે અને ખૂબ મસ્તીવાળો છે. અરે જટાશંકર, તમે રહો છો ક્યાં? મહારાજ, હું ચોર ગલ્લીમાં રહું છું
અને મારો રૂમ નંબર છે 420. આવજો, તાળીઓથી વધાવજો વાઘશાલી પણ પહેલા. તમે આ રાજમહેલમાં મને રહેવાનું કયો તો મને કોઈ વાંધો નથી. હા કેમ નહીં? હા તો જોશીજી જરા સ્વપ્નનો ફળ તો કહો. અરે જટિયા, ઓ જટિયા, જરા મારી પોથી તો લાવ. હા જી ગુરુજી. સ્વપ્ન પાઠક હે રાજેશ્વર, બીજા ડિયા તો બાપા. પોતાની પોથી ખોલી રહ્યા છે. સ્વપ્ન આદેશ કહેવા માટે, સ્વપ્નનો ફળ આદેશ. હે રાજેશ્વર, મહાભાગ્યવાનને જોવા મળે એવા આ 14 મહાસ્વપ્ન છે. અમારા સ્વપ્ન શાસ્ત્રોમાં આ સ્વપ્નોને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. મહારાજા, થોડી વિગતથી વાત કરીએ તો અમારા સ્વપ્ન શાસ્ત્રમાં કુલ 72 પ્રકારના સ્વપ્નોના ફળ રહેલા છે. તેમાં 42 પ્રકારના સ્વપ્નો સામાન્ય ફળ દેનારા છે અને 30 મહાસ્વપ્નો ઉત્તમ ફળ દેનારા છે. હે રાજન, આ 30 મહાસ્વપ્નોમાંથી અર્યંતની માતા દૈદીપ્યમાન 14 દ્રશ્યમ ગંભીર થશે. દેવ વિમાનના દર્શનથી આ પુત્ર વૈમાનિક દેવોને પૂજ્ય થશે. એટલે તો આગળ જો ઉડે ઉડકી ચાલે તો આરએસ ડાઉન કરે છે અને દોબલે. આ પુત્ર ગુણ રત્નનો સમૂહ મેળવશે. નિર્ધૂમ અગ્નિના દર્શનથી આ પુત્ર ભવ્યાત્મ રૂપ સુરવણની શુદ્ધિ કરશે અને 14 મહાસ્વપ્નોનું ફળ 14 રાજલોકના અગ્રભાગે બિરાજમાન થશે. મહારાજાધિરાજ, જોશીજી તમે વર્ણવેલા સ્વપ્ન ફળના શ્રવણથી મારું હૈયું અતિ પુલકિત થાય છે. મારા હૈયામાં પ્રગટેલો આનંદ હું સેંકડો મુખો દ્વારા પણ પ્રગટ કરી શકું તેમ નથી. અમે આપની વિદ્વતાનું સન્માન કરીએ છીએ, તો આપ આ બહુમાન સ્વીકારવાની કૃપા કરશો. હા, એને છોડીને રાજી કરો ત્યાં કોઈ જગ્યો લે. હા લ્યો. લાડુ લ્યો. લ્યો, સન્માન સ્વીકાર કરો જોશીજી. હા, લ્યો, તમારા રાજ્યથી સન્માન કરે છે. જરા એક ખાસ જાહેરાત. હાલો, આજે હમણાં 2:30 વાગી રહ્યા છે અને અત્યારે જ કાર્યક્રમ થોડી જ વારમાં પૂર્ણ થશે. આજનો બપોરે ભગવતી મંડળ એટલે દેવી પૂજન શ્રીમતી સુશીલાબેન સુંદરજી વિરજી ગઢા, ગામ સાબરાઈવાલા, એમના પરિવાર તરફથી છે. તો તેઓ સપરિવાર અત્યારે થોડી જ વારમાં ત્યાં 3:15 વાગે પૂજન શરૂ થઈ જશે. એટલે એ સમયે બધા જ ત્યાં હાજર થઈ જજો. અને એની સાથે જેમના પણ દેવદેવીઓ છે એ દેવદેવીના બિંબ લાભ લેનાર ભાગ્યશાળીઓ જો હાજર હોય તો તેઓ પણ આવી જજો. આવતીકાલે બરાબર સવારના 8:30 વાગે ફરી પાછો આપણે ત્યાં આરાધના ભવનમાં જન્મ કલ્યાણકનું વિધાન કરીશું પૂજ્યપાદ ગુરુદેવોની સાથે. અને ત્યાર પછી ફરી પાછા વાંચતે ગાજતે અહીંયા આવી કરી અને આવતીકાલે દેવલોકમાં જે જન્મ કલ્યાણક ઇન્દ્ર મહારાજા વગેરેનું આસન કંપાયમાન મેરુ પર્વત ઉપર 250 અભિષેક, આ એક સુંદર મજાના જે દ્રશ્યો એ આવતીકાલે આપણને નિહાળવા મળશે. તો બધા જ એની અંદર ખૂબ ઉત્સાહથી લાભ લેજો. અને ખાસ જે 64 ઇન્દ્રો એનો નકરો માત્ર 151 રૂપિયા રાખવામાં આવેલ છે. તો આપનું નામ પૂજાના વસ્ત્ર ધારણ કરી અને પ્રભુજીના અભિષેકમાં લાભ લેવાનો છે. તો જેમને પણ ઇન્દ્ર બનવું હોય પોતાના નામ અહીંયા કાર્યાલયની અંદર ત્યાં લખાવી દેજો અને પૂજાના વસ્ત્ર ધારણ કરી અને આવતીકાલે અહીંયા પધારજો તો અભિષેકનો લાભ મળશે. અને એવી જ રીતે સવારના 8:30 વાગેનો જે આપણું જન્મ કલ્યાણકનું વિધાન છે એ ખરેખર જોવા જેવું અદ્ભુત હશે. અને ત્યાર પછી અહીંયા 10 વાગે આપણો સ્ટેજ કાર્યક્રમ શરૂ થઈ જશે. એમાં જે 56 દીકકુમારિકાઓ
અને ઇન્દ્ર સભા ઇન્દ્ર સિંહાસન કંપાયમાન હરિણે ગમેશી દેવનું આગમન મેરુ પર્વત પર ઇન્દ્ર આદિ દેવો દ્વારા પ્રભુનો જન્મ અભિષેક અને એ કાર્યક્રમ આવતીકાલે રહેશે. તો બધા જ ભાગ્યશાળીઓને એ પ્રસંગમાં પધારવા વિનંતી છે. અને હવે અહીંયા અને આજે ફરજિયાત જેમના પણ પાત્રો છે બધા જ 4 વાગે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે રિહર્સલ કરવા માટે બધા આવી જજો. પૂજ્યપાદ આચાર્ય ભગવાન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી સર્વમંગલ ફરમાવી રહ્યા છે. સામે ખુલ્લું રાખો આ બાજુ ઓમ અગ્ને સાવધાનો ભવ તવ અયમ અવસર કદા આસ્ય અસુર નાગ સુપર્ણ વિદ્યુત અગ્નિ દીપોદધિ દીપ કુમારાન ભવન પતિન પિશાચ ભૂત યક્ષ રાક્ષસ કિન્નર કિમ પુરુષ મહોરગ ગંધર્વાન જંતરાન ચંદ્ર બ્રહ્મલાંતક શુક્ર સહસ્રારાનત પ્રાણતા રણચ્યુત ગ્રેવેકાનુત્તર ભવાન વૈમાનિકાન ઇન્દ્ર સમાનિકાન પાર્ષદ્ય ત્રયંતિકાભિયોગિક વેદ ભિન્નામ ચતુર્નિકાયાન અપી સભાર્યાન સાયુધ બલવાહનાન ઓમ અગ્નયો અગ્નિકાયા એકેન્દ્ર જીવા નિર્વતુ નમેસ્તુ સંગઠનિકા પાપમ અદર્ચને સ્વાહા.
लक्ष्मी देवी, अंबिका देवी, पद्मावती देवी, श्री आशापुरा देवी, श्री ओसियाटी देवी, श्री लक्ष्मी मेरे दुख के संकट के मेरे दुख के दिनों में કિરણભાઈ ચોખા આપી દો બધાને વધારવા માટે ચોખા ओम गुरु गुरु स्वाहा ओम राम गुरु
સુશીલાબેન સુંદરજીભાઈ ગઢા ગામ સાંભરાઈવાળા એ ભાગ્યશાળીઓ અહીંયા આરતી મંગલ દીવો કરશે, પણ આપણને સાંજના 7 વાગે શ્રી ગુણ પાર્શ્વનાથ દાદાની આરતી ઉતારવાની છે, એનો અહીંયા ચડાવો બોલાય છે 51 મણ. સાંજના 7 વાગે ચોરિયાર કર્યા પછી 7 વાગે 81 મણ, 91 મણ, 101 મણ, 111 મણ, 111 મણ, 111 મણ, 111 મણ આદેશ થાય છે. આ 111 મણ 3 વાર બોલો. જીનો શાસન દેવ કી જય. નામ આપજો. મંગળની વાર આજે સવારે 61 પણ 1 વાર, 61 પણ 2 વાર અને આ 61 પણ 3 વાર. બોલો ગુણ પાર્શ્વનાથ ભગવાનની જય. શ્રીમતી વિજયાબેન નાનજી ગામ વરટીવાળાએ આ મંગળ દીવાનો લાભ લીધો છે. હવે આવતીકાલે સવારના ગુણ પાર્શ્વનાથ ભગવાનનો પ્રસાદ દરરોજ સવારના 6:30 વાગે થાય છે. આવતીકાલે સવારના 6:30 વાગે ચાર એકડા તો લેવા ને 1111 રૂપિયા. 1111 રૂપિયા. 101 રૂપિયા. 1801 રૂપિયા. 1801 ભગવતી પીઠની સ્થાપના 2222 રૂપિયા. બુધવાર સાડી 2222 સરદા પરેડ રાખજો. 2323 રૂપિયા. 2323 ચક્રેશ્વરી માં પદ્માવતી માં આવો તો રમીએ સંતા કુકડી. ચક્રેશ્વરી માં પદ્માવતી માં આવો તો રમીએ સંતા કુકડી. પદ્માવતી માં મહાકાલી માં આવો તો રમીએ સંતા કુકડી. અને આપણને આ શાસન દેવદેવીઓને યાદ કરી અને એમને નૈવેદ્યનો થાળ ધરવાનો છે. 222301 રૂપિયા. 2301 રૂપિયા. કેટલી બાજુ બેટા? 2301 રૂપિયા. 2301 રૂપિયા. 2301 રૂપિયા. આદેશ અપાય છે 2301 રૂપિયા એક વાર. 2301 રૂપિયા એક વાર. 2301 રૂપિયા બે વાર. આદેશ થાય છે નગર સે 2301 રૂપિયા. 2301 રૂપિયા. 25 નગર સે શ્રી નેણસિંહ નરસિંહ ડેડિયા ભોજપુર વાળાએ આદેશ લીધો છે.
નૈવેદ્ય થાળ ધરાવો. નૈવેદ્ય ચાલો.